અગાઉના વડીલો સંબંધો શું કામ રાખતા એ હવે આજ ખબર પડે, ઘણાને ખબર પડે. અમુક ટાણે શબ્દો એવા આવે તો વિલા ડાચાઈ થઈ જાય. સંબંધ કોઈ આરે વડીલોએ બગાડ્યા નહીં હોય. શું કામ ખબર છે? સમય જાતા પરિસ્થિતિઓ પરિવર્તન લાવે. કોઈ મજાનો માણસ હોય દુઃખી થઈ જાય, કોઈ દુઃખી હોય આર્થિક રીતે તો સુખી થઈ જાય, કોક હારો હાજો હોય પાંગડો થઈ જાય. પણ સંબંધો બધે રાખ્યા હોય ને તો લાંબા ટાઈમે કામ આવે. આ એક મુદ્દો ઈ છે. અત્યારે અવારનવાર મને સંબંધીઓના ફોન આવે, કેમ છો કેમ નહીં. એટલે મને હાડું એમ થાય કે આ માણસ વરદીમાં મને ક્યારેય રામ રામ કરવા યાદ નથી કરતો ને અત્યારે હવે શું કામ ફોન કરે. હા, આપણી હારી નરહી તબિયત હોય ત્યારે એને ખબર પડતી હોય તો આ ખાડા કાન કર્યા હોય, કોઈથી ફોન કર્યો હોતો નથી. પણ હવે શું કામ આ કરે છે? એટલે ભગવાન ઉજાડે તો ખરા ને કે કાંઈ કહી છે. એટલે બે વખત ફોન આવે, ત્રીજી વખત તરત મુદ્દાની વાત આવી જાય. કાં પહેલાં જ ફોનમાં આવી જાય. આમ તો માણસ આવે છે ને સીધો કામ કરાવતો થઈ ગયો. એવું હોતું નથી કે ભાઈ હરવે હરવે હું આ માણસને વાત કરું. નથી, સીધી જ વાત કરે. અને એને કામ હોય ત્યાં જ હવે ફોન કરે. એવા જ થઈ ગયા જ માણસો, બાકી નથી ફોન કરતા. અને એ સારી વાત છે. ખબર પડી કે હવે એના દીકરા દીકરી મોટા થઈ ગયા છે, ક્યાંક ગોતી રાખજો. ભલા માણા 12 વર્ષમાં તું ક્યાંય હગાવાલાની નીકળો નહીં. 2 મિનિટે ક્યાંય ચા પાણી ન પીધા, નામ નામે ન કર્યા. હવે હળિયાપટ્ટી શું કામ કરસ? પહેલેથી આપણા વડવા કહેતા હતા એમ સંબંધો ભલે ને રાખ્યા હોત તો આછા પાત્રા આ એલો ના રસ્તામાં નીકળો તો રામ રામ કરો. મેં તો એવા સગાવાલા જોયા, શાક માર્કેટે ભેગા થાય તો ભૂંડાવ ડાચાવ ડાચું ઓલી બાજુ કરીને નીકળી જાય. બોલો શું કામ? એ સારા દરજ્જે છે. અને આપણે દરજ્જો અત્યારે ઈશ્વરે જરાક માઠી દશા કરી છે. આપણે કર્મનું થોડુંક પરિણામ ભોગવી છે આપણે, એટલે થાય એવું. પણ એનાથી વસવસો ન રખાય. ઈશ્વરે તડકો છાંયો આપ્યો છે તો એમાં ઈશ્વરને આપણે ફરિયાદ નથી કરાતી કાંઈ. એ જે છે એ કોઠીમાં અનાજ છે ને, એ ઘઉં નાખો નીચે ઘઉં નીકળે, એ બાજરો નાખો નીચે બાજરો નીકળે. એમાં આ જીવન છે. તમે જેવું કર્મ કરો ને એવું નીચે નીકળે પાછું. એટલે સંબંધો જો પહેલેથી હાંચવા હોત ને તો મારી જેમ એ લપ ન રહેત. કેમ કે હું એ વાતે દુઃખી નથી થયો અને થાય છે એ નહીં. આપણે કોઈ અહમે નથી રાખ્યો કે હારી પાર્ટી હારા વેવાયું ગોતશું, સારી જગ્યાએ સંબંધ કરશું. ના, એ જે ઈશ્વરની ધારણા હશે એ પ્રમાણે થાય. જે મારો ભગવાન કરી સાચું.